રતન જેવા. આ ડોક્ટર ઓગેશ એના વિના ઘરમાં પતું ન હાલે. છી 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 મોટા ભાઈ તમારી ઉપર થૂક્યા. કોણ? આ બાપુજી તમારા વખાણ નથી કરતા. બોલો. મારે હાડિયુંના મશીન આલે છે અને વેપારીઓની મારી પાછળ લાઈન લાગે. અમે કઈ ગાજર મૂળી નથી. મારે 17 દુકાનો છે. એક દુકાન થી બીજી દુકાન થી ત્રીજી દુકાન. 24 કલાક મારી પાસે 1 મિનિટે ટાઈમ નથી. લાખો રૂપિયા મારા હાથમાં રમાડું. નંદાભાઈ શાંતિ રાખો, મહેમાન બેઠા છે, તમને અમે જ મોટા કર્યા છીએ. તો પણ બાપુજીને કયો ને બધાના હરખા વખાણ કરે. સાચું કે છે માર ધણી કાઈ. લો જ્યારે ત્યારે એને દબડાઈ નહીં કરવાનો ભાભી, કહી દઉં છું. કોણ દબડાવે છે? ભાભી સાચું જ કહે છે અને બાપુજી સાચું કહે છે. અમારા યોગેશ કેટલું ભણ્યા છે, ડોક્ટર છે. ડોક્ટર તો સાચા જ વખાણ કરે ને. હવામાં ઉડવાનું બંધ કર. જય ચકલી જેમ બકબક. હવામાં તો ઉડી શકતે. ડોક્ટર ની વાઈફ છું એટલે ઉડું જ ને હવામાં. જય તમે જોયું અમારા ઘરમાં કેવો હમ્પ છે? બહુ અમારો બધો હમ્પ. આમ સરવાળે અમે બધા ભેગા છીએ. આમ નાનું મોટું. હવે તારે જે સવાલ પૂછવો એ પૂછી લે ફટાફટ, એટલે કામ આગળ વધે. લે અમારથી મોટા છે તોય શરમાઈ જાય છે. પૂછો, પૂછી લે. પેલા બીજે ક્યાંય તમે ચાલુ હતા? બોલો બોલો, બધા ઘરના જ છે.